હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વીણા ટેલર. કેમ છો બધા? મજામાં? વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજના ક્લાસમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ હુકાઈ પટ્ટી, ગળા પટ્ટી અને કમર પટ્ટી આ ત્રણે એકદમ સીધી અને સરળ રીતથી શીખવાનું છે. તો વિડીયોને લાંબો કરવો નથી અને ક્લાસ ચાલુ કરી દઈએ. તો આજના ક્લાસમાં આપણે હૂક ને આઈ પટ્ટી લગાવવાની છે. તો અહીંયા બ્લાઉઝના આગળના ભાગમાં આપણે હૂક અને આઈ પટ્ટી લગાવવાની છે. તો સૌથી પહેલા તો મેં અહીંયા આઈ પટ્ટી અને હૂક પટ્ટી કટિંગ કરી દીધી છે. એનું માપ હું તમને કહી દઉં. તો અહીંયા આપણી હૂક પટ્ટીનું માપ છે, એની પહોળાઈ છે 2.5 ઇંચ. 1.5 ઇંચ લો તો પણ ચાલે, પણ મેં અહીંયા 2.5 ઇંચ લીધી છે. અને લંબાઈ અહીંયા મેં લીધી છે 9.5 ઇંચ. અથવા તો તમારે લંબાઈ કઈ રીતે ચેક કરવાની, આપણી જે આ હૂક બ્લાઉઝનું હુકાઈ પટ્ટીનો જે ભાગ છે ત્યાંથી આપણે લંબાઈ ચેક કરવાની આ રીતે. તો અહીંયા આપણી 9 ઇંચ છે, તો 9માં થોડું વધારે કપડું વધારે લેવાનું, કારણ કે સામાન્ય આગુ પાછું થાય તો ઉપર નીચેથી કટિંગમાં નીકળી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી હૂક પટ્ટી છે, એટલે હૂક પટ્ટીનું માપ થોડું વધારે છે, કારણ કે અહીંયા વચ્ચે નાની ચપટી પણ આવશે, એટલા માટે આપણે આ રીતે માપ લીધું છે. તો આ તો આપણું હૂક પટ્ટીનું માપ થઈ ગયું. હવે આપણી આઈ પટ્ટી. તો આઈ પટ્ટીનું માપ છે અહીંયા, એની પહોળાઈ છે 3 ઇંચ અને લંબાઈ 9.5 ઇંચ કમ્પ્લીટ. તો આ રીતે આપણે હૂક અને આઈ પટ્ટીનું માપ લીધું છે. હવે આપણે આઈ પટ્ટી, આ અસ્તરનું કાપડ છે અને આપણું મેન કાપડ છે. તો આપણે આઈ પટ્ટીમાં ડબલ કાપડ રાખવાનું છે. હૂક પટ્ટી અંદરની સાઈડ વળી જશે એટલે એમાં અસ્તરનું કપડું ચાલશે. તો સૌથી પહેલા તો આપણે આઈ પટ્ટી લગાવતા શીખીશું. તો આઈ લગાવવા માટે આપણે અસ્તરના કાપડને આ રીતે સીધું મૂકી દેવાનું અને મેન કાપડને એની ઉપર આ રીતે ઉપરની સાઈડ સીધો ભાગ રાખવાનો, અંદરની સાઈડ ઉલટું ભાગ રાખવાનું. ઉપરની સાઈડ આપણે સીધી રાખવાની છે. તો આ રીતે આપણે પટ્ટીને મૂકી દીધી છે. જો નીચે અસ્તર છે અને ઉપર કાપડ છે, અથવા તો તમે સિલાઈની મદદથી આ રીતે જોઈન્ટ કરી દો એટલે કપડું ખસે નહીં. પણ અહીંયા કોટનનું કાપડ છે એટલે ખસવાનું નથી, એટલે આપણે કમ્પ્લીટ રાખીને મૂકી દીધું છે. હવે એની ઉપર આપણે જે બાજુ આપણે આઈ લગાવવાની હોય એ ભાગ મૂકી દેવાનો. તો આપણો બ્લાઉઝનો જમણી સાઈડનો ભાગ છે, તો ત્યાં આગળ આપણે આઈ પટ્ટી લગાવવાની છે. તો આ બ્લાઉઝને આપણે આ રીતે મૂકી દેવાનું. જો અંદરની સાઈડ, આ ભાગ અંદરની સાઈડ રાખ્યો છે અને બ્લાઉઝનો ભાગ આ રીતે રાખ્યો છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે બ્લાઉઝને સીધું મૂકી અને સીધી સિલાઈ લગાવી દેવાની. તો હું તમને સિલાઈ લગાવી દઉં પહેલા. કપડું ખસે નહીં એ રીતે આપણે કમ્પ્લીટ આપણે બ્લાઉઝને આ રીતે મૂકી અને સિલાઈ લગાવી દેવાની. તો આ રીતે તમે જોઈ લો. આ રીતે આપણે બ્લાઉઝને મૂક્યો છે ને નીચેની સાઈડ જો આઈ પટ્ટી, તો આ રીતે મૂકી દેવાનું. હવે આપણે આઈ પટ્ટીને આ રીતે લઈ લેવાની. આ રીતે લઈ અને ઉપરની સાઈડ ફોલ્ડ કરી દેવાની. તો આ રીતે આપણે સામાન્ય આટલું વાળી દેવાનું, આટલું. હવે આને આ રીતે ઉપરની સાઈડ આ રીતે મૂકી દેવાની. આજે આપણે સિલાઈ લગાવી છે અને એક્ઝેક્ટ થોડું સામાન્ય આગળ હશે તો ચાલશે. તો આ રીતે મૂકી દેવાની. આ રીતે કમ્પ્લીટ આપણી આઈ પટ્ટી. હવે અહીંયા મોટા ટાંકાથી સિલાઈ લગાવી દઈએ આપણે. તો જો આ રીતે આપણી આઈ પટ્ટી લાગી ગઈ. તો હવે આપણે સોય દોરાની મદદથી આઈ બનાવવાની હોય તો અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની. અને ડાયરેક્ટ જો મશીન ઉપર આઈ બનાવી હોય તો પહેલા ધાર ઉપર સિલાઈ નથી લગાવવાની. એ પછી જ્યારે આઈ પટ્ટીમાં હું સિલાઈ લગાવીશ ત્યારે હું તમને સમજાવીશ. આ રીતે સિલાઈ લગાવવાની, પછી આ રીતે જ્યાં હૂક લગાવવાનું ત્યાં રીતે આ રીતે
ખૂણો બનાવવાનો, પાછી સીધી સિલાઈ પાછું હૂક લગાવવાનું હોય ત્યાં આ રીતે ખૂણો બનાવવાનો, એ હું તમને પછી સમજાવું. અત્યાર માટે આપણે આઈ પટ્ટી બનાવી દીધી છે. હવે આપણે આ બાજુ હૂક પટ્ટી લગાવવાની છે, એટલે બ્લાઉઝની ડાબી બાજુ. તો આપણે આ બ્લાઉઝની ડાબી બાજુની સાઈડ છે તો એની ઉપર આપણે હૂક પટ્ટી લગાવવાની છે. તો જો આ બ્લાઉઝને આ રીતે મૂકી દીધો, આ ગળાનો ભાગ છે અને અહીંયા હૂક પટ્ટી લગાવવાની છે. તો હૂક પટ્ટીને હવે ઉપરની સાઈડ મૂકવાની. આઈ પટ્ટી આપણે નીચેની સાઈડ મૂકી અને ઉપરની સાઈડ પલટાવી હતી, અને હૂક પટ્ટીને આપણે ઉપરની સાઈડ મૂકી અને નીચેની સાઈડ પલટાવીશું. તો જો આ રીતે મૂકી અને સીધી સિલાઈ લગાવી દઈએ. અહીંયા વચ્ચોવચ્ચ નાની ચપટી લેવાની. તો અહીંયા વચ્ચોવચ્ચ એક ઝીણી ચપટી લઈ લેવાની. તો આ રીતે આપણે ઉપરની સાઈડ હૂક પટ્ટી લગાવી છે. હવે આપણે એને આ રીતે અંદરની સાઈડ પલટાવી દઈશું. આ રીતે જો વચ્ચે નાની ચપટી પણ લીધી છે, એટલે અહીંયા છાતીની વચ્ચોવચ્ચ એકદમ ફિનિશિંગ લાગે અને શેપ પણ કમ્પ્લીટ પડે આપણું. કારણ કે સીધી તમે લગાવો એટલે સીધી પટ્ટીમાં જે અહીંયા શેપ પડવાનું હોય એ પડતો નથી, એટલે આપણે સામાન્ય ચપટી લો એટલે ફિનિશિંગ વધારે સારું લાગે. હવે આ રીતે કરી અને અંદરની સાઈડ પલટાવી દેવાની આ રીતે, અને અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની આ રીતે. તો આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લગાવી દીધી છે. જો કમ્પ્લીટ આપણી હૂક પટ્ટી અંદરની સાઈડ વળી ગઈ છે. જો અંદરની સાઈડ. હવે તમે અહીંયા ડાયરેક્ટ ઉપરની સાઈડ સિલાઈ પણ લગાવી શકો છો અને અંદર હાથ સિલાઈ પણ તમે કરી શકો છો, એટલે કે ઓટણ કરી શકો છો. તો આપણે અહીંયા ડાયરેક્ટ સિલાઈ લગાવી દઈશું. જો તમે ઓટણ કરશો અંદરની સાઈડ તો બહુ મસ્ત લાગશે, પણ અત્યારે હું ડાયરેક્ટ સિલાઈ લગાવી દઉં છું. તો ફ્રેન્ડ્સ, આપણી હૂક પટ્ટી અને આઈ પટ્ટી બંને લાગી ગયું છે. જુઓ આ રીતે આપણી આઈ પટ્ટી અને આ એની ઉપર હૂક પટ્ટી અંદરની સાઈડ પલટાવેલી છે. તો આ રીતે આપણે કમ્પ્લીટ હૂક અને આઈ પટ્ટી લગાવી દીધી છે. હવે આપણે ગળામાં થોડો શેપ આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગળાનો શેપ આપી દઈશું, કારણ કે અહીંયા તમે જુઓ સીલતી વખતે થોડું ફિનિશિંગ અમુક જગ્યાએ લેવું જરૂરી છે. તો આપણે જેમ બાયમાં ફિનિશિંગ લીધું હતું એ જ રીતે હવે ગળામાં તમે દેખો અહીંયા ઉપર નીચું કપડું છે, હુકાઈ પટ્ટી ઉપર નીચી છે. તો આપણે આ રીતે પહેલા તો સરખું મૂકી દેવાનું અને અહીંયા વચ્ચોવચ્ચ આ રીતે નિશાન લગાવી દઈએ, સામાન્ય આટલું. કારણ કે વધારે નીચું નથી કરવાનું. જો વધારે નીચું નિશાન લગાવશો તો ગળું મોટું થઈ જશે. તો આપણે આ રીતે નિશાન લગાવી દઈએ. હવે આપણે કટિંગ કરતી વખતે ગળાની લંબાઈ 6 ઇંચ લીધી હતી, તો આ રીતે આપણે 6 ઇંચ માપી લઈએ કમ્પ્લીટ. જો આપણે સિલાઈ માર્જિન ને બધું ભેગું ગણ્યું હતું એ રીતે 6 ઇંચ લીધું હતું, પણ તો પણ તમે દેખો અહીંયા શોલ્ડર છે અને શોલ્ડર થી નીચેની સાઈડ લંબાઈ 6 ઇંચ લીધી છે, અને આ રીતે એટલે આપણું ગળું કમ્પ્લીટ 7 ઇંચનું બન્યું. એટલે તમારે જેટલું ગળું રાખવાનું હોય એનાથી ઓછું જ કટિંગ વખતે નિશાન લગાવવાનું, અને પછી ફિનિશિંગ વખતે આપણો કમ્પ્લીટ શેપ આવી જાય. તો અહીંયા 6 ઇંચની લંબાઈ લીધી અને જો કમ્પ્લીટ આપણું ગળું 7 ઇંચનું તૈયાર થાય છે. તો જો તમારે 6 ઇંચનું તૈયાર કરવું હોય તો કટિંગ વખતે 5.5 લેવાનું, અને તમારે 7 ઇંચનું કરવું હોય તો કટિંગ વખતે 6 ઇંચ લેવાનું. એ રીતે 1 ઇંચ ઓછું લેવાનું, કારણ કે આપણે જ્યારે ગળા પટ્ટી લગાવીએ એટલે સામાન્ય ગળું તો ઉતરવાનું જ, ફિનિશિંગ આપીએ એટલે. તો આ રીતે અહીંયા આપણે નિશાન લગાવી દીધું છે. હવે આપણે અહીંથી ગળાનું કમ્પ્લીટ શેપ આપી દઈશું. જો તો આ રીતે આપણે શેપ આપી દીધો છે ગળાનો. હવે આ બાજુથી પણ એ જ રીતે ગળાનો શેપ આપી દઈએ.
આ બંને શેડાને સરખા કટિંગ કરવાના કમ્પ્લીટ, એટલે આપણું કમ્પ્લીટ એકદમ ગળું શેપમાં કટિંગ ગોળ થાય. તો હવે આપણે જે નિશાન લગાવી છે એને કટિંગમાં નીકાળી દઈશું. તો આ રીતે આપણે એક સાઈડનું ગળું કટિંગ કરી દીધું. હવે આપણે આ ડાયરેક્ટ પણ કરી શકીએ, પણ હવે ચેક કરી લેવાનું. આ રીતે જો આ ગળું તમે મૂક્યું છે, હવે એની ઉપર આ ગળું મૂકી દેવાનું. હવે આ આપણી આઈ પટ્ટી છે એટલે એક્સ્ટ્રા છે આઈ પટ્ટી, એટલે અહીંયા ડાયરેક્ટ આટલે મૂકવાનું. આ જે નિશાન દોર્યું છે ત્યાંથી કમ્પ્લીટ, જો નીચેથી કમ્પ્લીટ સરખું છે અને ઉપરથી, અને આ રીતે ગળું ચેક કરી લેવાનું. એ આ રીતે જો કમ્પ્લીટ આપણું નિશાનથી નિશાન થાય છે. તો આપણે જે નિશાન દોર્યું છે આપણું પરફેક્ટ છે. હવે અહીંયા જતા બંને શોલ્ડરના ભાગ એક સરખા હોવા જોઈએ. પહેલા હું કટિંગ કરી દઉં પછી તમને સમજાવું, કારણ કે આ બધી નાની નાની બાબતો જે છે એ સમજવી જરૂરી છે. એકલો બ્લાઉઝ સીવી દેવાનું ડાયરેક્ટ એ જરૂરી નથી. સીવતી વખતે ફિનિશિંગ, કયો ભાગ વધારે લેવો, કયો ભાગ ઓછું લેવું, એ બધું શીખવું જરૂરી છે. તો હવે તમે જુઓ, આપણે આ ગળું કટિંગ કર્યું છે. હવે આપણે આ બંને ભાગને આ રીતે ચેક કરીશું. આ રીતે જો આપણી આઈ પટ્ટી જે છે એને એક્સ્ટ્રા રાખવાની, અને અહીંયા પટ્ટી આ કાપડને એટલે હુક વાળા ભાગને મૂકી દેવાના. આ રીતે કમ્પ્લીટ. આ રીતે અહીંયા જો શોલ્ડર બંને એકબીજાની સામ સામે આવે છે. આ રીતે એક તો બહાર વરસાદનું વાતાવરણ છે એટલે અંધારા જેવું થોડું છે, વાદળછાયું વાતાવરણ, એટલે રિઝલ્ટમાં બી થોડો ફરક પડી ગયો છે. જો તમને ચોખ્ખું દેખાય તો અહીંથી કમ્પ્લીટ આપણો ગળાનું શેપ આવતા શોલ્ડર બંને એક સરખા એક સાથે છે. આ રીતે સામ સામે જુઓ, બંને એકબીજાને સામ સામે દેખાય છે. નજીકથી બતાવું તો આ રીતે સામ સામે હોવા જરૂરી છે, કારણ કે અમુક વખતે કેવું થાય છે કે આપણે આ રીતે મૂકી દીધું, હવે અહીંથી કમ્પ્લીટ આવીએ, આપણે અહીંયા સુધી આવી જઈએ અને અહીંથી શોલ્ડર આ રીતે ઊંચા નીચું હોય તો શું થાય, એક બાજુનો ખભો ફિટિંગમાં કમ્પ્લીટ આવે અને એક બાજુનો ઉતરી જાય. તો આ રીતે આપણે બંને શોલ્ડરને એક સરખા એક સાથે જોઈન્ટ રહે એ રીતે આપણે શેપમાં કટિંગ કરવાનું. તો આપણું ગળાના આગળનું ફિનિશિંગનું મેં તમને બતાવી દીધું. હવે આપણે ગળાપટ્ટી લગાવીશું. તો અહીંથી આપણે ગળાપટ્ટી લગાવવાનું ચાલુ કરીશું. પહેલા તો તમને ગળાપટ્ટી કઈ રીતે કટિંગ કરવી એ સમજાવી દઉં. તો ગળાપટ્ટી કટિંગ કરવા માટે ફ્રેન્ડ્સ મેં અસ્તરનું કાપડ લીધું છે. આ અસ્તરનું કપડું વધ્યું હતું એ લીધું છે. હવે ગળાપટ્ટી કઈ રીતે કટિંગ કરવી, તો ગળાપટ્ટી કટિંગ કરવા માટે આપણે ક્રોસમાં કટિંગ કરવાનું. આમ સીધું કટિંગ નહીં કરવાનું. જો તમારી પાછળ કાપડ ઓછું વધ્યું હોય અને તમે સીધું કટિંગ કરો તો એની ગળાપટ્ટી લગાવવાની રીત અલગ છે, અને આ જે ગળાપટ્ટી લગાવવાની છે એમાં ક્રોસમાં, એટલે નોર્મલી બધા ક્રોસમાં જ કટિંગ કરતા હોય, પણ જો આપણે ક્રોસમાં કટિંગ કાપડ આપણી જોડે ઓછું હોય અને આપણે આટલું મોટું કપડું ના વધ્યું હોય તો આ રીતે ક્રોસમાં કટિંગ ના થાય. માની લો કે તમારી જોડે સિમ્પલ પટ્ટી વધી છે, તો પટ્ટીમાંથી આપણે ગળાપટ્ટી કઈ રીતે લગાવી એ પણ જ્યારે મારી પાસે એ રીતનું કોઈ બ્લાઉઝ આવશે તો હું તમને સમજાવીશ, પણ અત્યારે આપણે ક્રોસમાં પટ્ટી કટિંગ કરવાની છે. તો ક્રોસમાં પટ્ટી કટિંગ કરવા માટે આપણે પહેલા તો આ રીતે ક્રોસમાં લાઈન દોરી દઈએ. આ રીતે હવે અહીંથી 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું. તો અહીંથી આપણે 1 ઇંચ જેટલું, જો તમને સમજાય, માપ પણ લઈ લીધું 1 ઇંચ. આ રીતે 1 ઇંચ વધારી દો, અથવા તો ફૂટ પટ્ટીથી તમે લાઈન દોરી દો. તો આપણે ગળાપટ્ટીનું નિશાન આપણે લગાવી દીધું છે. હવે આપણે આનું કટિંગ કરી દઈશું. તો આ રીતે આપણે ક્રોસમાં 1 ઇંચની પટ્ટી કટ કરી છે. તો તમે જોઈ શકો છો ક્રોસમાં છે, ખેંચાય થોડું એટલે સમજી લેવાનું કે આપણે ક્રોસમાં કટિંગ કર્યું છે. તો આ રીતે આપણે બંને પટ્ટી તૈયાર કરી છે. એ જ રીતે 2-3 પટ્ટી પણ આપણે તૈયાર કરી દઈએ. તો ફ્રેન્ડ્સ આપણે આ બધી પટ્ટી ક્રોસમાં કટિંગ કરી દીધી છે. હવે આ બધી પટ્ટીને જોઈન્ટ કરી અને લાંબી પટ્ટી બનાવીશું. તો જોઈન્ટ કરવા માટે જુઓ, તમે આ ક્રોસમાં છે
હવે આની ઉપર આ રીતે મૂકવાનું આપણે, આ રીતે આ બંને છેડા, આ છેડો આ બાજુ જાય અને આ છેડો આ બાજુ જાય. તો આ રીતે આપણે સિલાઈ લગાવવાની. તમારે ડાયરેક્ટ એવું નથી કરવાનું કે આ મૂકી અને પછી અહીંયા ડાયરેક્ટ સિલાઈ લગાવી દેવાની, એવું નથી કરવાનું. એવું કરશો તો તમારી પટ્ટી કમ્પ્લીટ બનશે જ નહીં. આ રીતે થશે. એટલે હવે આપણે શું કરવાનું, આ ભાગ આ બાજુ છે ખૂણાવાળો, તો આ લાંબો ભાગ આ બાજુ છે અને ટૂંકો આ બાજુ છે, તો આપણે ટૂંકા ભાગ ઉપર લાંબો ભાગ મૂકીશું આ રીતે અને સિલાઈ લગાવીશું. તો જુઓ કમ્પ્લીટ આપણી સિલાઈ લાગી ગઈ, સીધી પટ્ટી થઈ ગઈ આપણી. એ જ રીતે આ બધી પટ્ટીને જોઈન્ટ કરી અને એક લાંબી પટ્ટી બનાવી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે જો બધા ભાગને જોઈન્ટ કરી અને લાંબી પટ્ટી બનાવી દીધી છે આ રીતે. તો આપણી કમ્પ્લીટ ગળા પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગળા પટ્ટી નાખવા માટે આપણે આ રીતે બ્લાઉઝને સીધો મૂકી દેવાનો. તો આપણે બ્લાઉઝની સીધી સાઈડ એટલે ઉપરની સાઈડ મૂકવાની અને આ જે હૂક પટ્ટી છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો આ પટ્ટીને આપણે આ રીતે મૂકી દેવાની. જેનું જે આપણે સિલાઈથી જે સાંધો કર્યો છે, સાંધો ઉપરની સાઈડ આવે એ રીતે પટ્ટી મૂકવાની. જો આ રીતે દેખાય છે તમને, આ સાંધો ઉપરની સાઈડ આવવો જોઈએ એ રીતે આપણે પટ્ટીને મૂકવાની અને ધીમે ધીમે સિલાઈ લગાવવાની. તો જ્યારે બી તમે ગળા પટ્ટીની સિલાઈ લગાવો એટલે બ્લાઉઝના ભાગને ખેંચવાનું નથી, ગળા પટ્ટીને સામાન્ય ખેંચીને સિલાઈ લગાવવાની. વધારે ખેંચવાની નથી, સામાન્ય ખાલી આમ સામાન્ય ખેંચવાની આ રીતે. એકદમ આમ ટાઈટ એવું નથી કે આપણે ટાઈટ આમ ખેંચીને સિલાઈ લગાવવાની, સામાન્ય ખાલી જો આ રીતે સામાન્ય આમ જ ખેંચવાની સામાન્ય. હવે આ જે શોલ્ડરનો ભાગ આવે છે ત્યાંથી આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બીજા ભાગમાં એક સમય ગળાપટ્ટી સામાન્ય નહીં ખેંચો તો ચાલશે, પણ જે શોલ્ડરનો ભાગ આવે છે ત્યાંથી સામાન્ય આ રીતે ખેંચી અને પછી લગાવવાનું. તો આ સામાન્ય પટ્ટી ખેંચીને લગાવવાનું કારણ શું છે ખબર છે તમને? કે આ જે શોલ્ડરનો ભાગ છે ને ત્યાંથી અમુક લોકોની પ્રોબ્લેમ હોય છે કે ભાઈ ખભા ઉતરી જાય છે. તો અહીંથી આપણે પટ્ટીને થોડી સામાન્ય આ રીતે ખેંચી અને લગાવશો એટલે પટ્ટીથી એકદમ આપણું ખભાનું ફિટિંગ થશે, શોલ્ડરનું ફિટિંગ થશે, એટલે ખભા ઉતરવાની જે પ્રોબ્લેમ હોય એ ઓછી થઈ જશે. અમુક વખતે શું થાય છે કે આપણે ડાયરેક્ટ ઢીલી ઢીલી પટ્ટી લગાવી દઈએ એટલે ખભો આમ ઉતરી જાય, પણ પટ્ટીથી થોડું સામાન્ય ખેંચો એટલે ખભો એકદમ ટાઈટ થઈ જાય આપણો, એટલે જે પ્રોબ્લેમ આપણી ખભો ઉતરવાની છે એ નહીં રહે. એટલે આપણે પટ્ટીને સામાન્ય ખેંચવાની. પછી એવું નથી કે વીણાબેને કીધું કે પટ્ટીને ખેંચવાનું એટલે એકદમ ટાઈટ ખેંચી લેવાનું, એવું પણ નથી કરવાનું. સામાન્ય સામાન્ય ખેંચીને જ લગાવવાની છે. મેં કેટલી વાર કીધું તમને કે સામાન્ય ખેંચજો, વધારે ના ખેંચતા. તો આ રીતે આપણે કમ્પ્લીટ આખા ગળામાં પટ્ટી લગાવી દેવાની. તો આ રીતે આપણે આખા ગળામાં પટ્ટી લગાવી દીધી છે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે આપણું જે ગળાની અંદરની જે સિલાઈ આપણે પટ્ટી લગાવી છે એનું ફિનિશિંગ લઈ લેવાનું. તો અમુક વખતે કેવું થાય કે કપડું વધારે હોય પછી તમે પટ્ટીની અંદરની સાઈડ ઉલટાવો તો ફિનિશિંગ સારું ના લાગે, એટલે આપણે એક્સ્ટ્રા કાપડ છે એને કટિંગ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ આપણે છે ને અંદરની સાઈડ જો એક્સ્ટ્રા કાપડને કટિંગ કરી દીધું. હવે જે ગળાનો ગોળ શેપ આપતો હોય ત્યાં નાના કટ્સ લગાવી દો, એકદમ નાના. સિલાઈ લગાવી છે ત્યાં સુધી લેવાનું નથી, એકદમ નાના કટ્સ લગાવી દેવાનું. કટ્સ લગાવતી વખતે સિલાઈ ના નીકળી જાય એનું ધ્યાન રાખવાનું, અહીંયા સિલાઈ ઉપર કટ ના લાગી જાય એ રીતે આપણે
અહીંયા ગોળ શેપમાં પણ આપણે કટ લગાવીશું, પાછળ પણ એ જ રીતે કટ્સ લગાવી દેવાના. તો ફ્રેન્ડ્સ આપણે આખી ગળાપટ્ટીમાં જ્યાં જ્યાં શેપ હતો ત્યાં કટ લગાવી દીધા. હવે ગળાપટ્ટીની અંદરની સાઈડ ઉલટાવવાની છે. તો જેને ફાવતું હોય એ તો ડાયરેક્ટ આ રીતે પકડી અને અંદરની સાઈડ ઉલટાવી દે આ રીતે. પણ જે નવા સ્ટુડન્ટ છે એમને ડાયરેક્ટ ઉલટાવતા ના ફાવે તો આપણે શું કરવાનું છે, આ રીતે પટ્ટી રાખવાની છે. જો સિલાઈને બધી આ બાજુ રાખવાની છે અને પટ્ટીને આ બાજુ, બ્લાઉઝના ભાગને આ બાજુ, અને આ બંનેની વચ્ચે ધાર ઉપર સિલાઈ લગાવવાની છે. એટલે શું, ધાર ઉપર તમે સિલાઈ લગાવો ને એટલે ફિનિશિંગ પણ સારું લાગે અને પટ્ટી અંદરની સાઈડ સરળતાથી ઉલટાઈ જાય. જે લોકોને બ્લાઉઝ સીવતા આવડતું હશે એ લોકો માટે તો સરળ છે, ડાયરેક્ટ પટ્ટી વળી જશે. પણ નવા સ્ટુડન્ટ હોય, નવું નવું શીખતા હોય, એમના માટે અંદરની સાઈડ પટ્ટી વાળવી, ફિનિશિંગ લેવું એકદમ સ્ટાર્ટિંગમાં ના આવડી જાય, શરૂઆતમાં બધું ના આવડી જાય, ધીમે ધીમે આવડે. તો ફ્રેન્ડ્સ જો આપણે કમ્પ્લીટ આ રીતે ધાર ઉપર સિલાઈ લગાવી દીધી છે. તો ફ્રેન્ડ્સ જો આ પટ્ટી છે આપણી કમ્પ્લીટ. હવે આપણે અંદરની સાઈડ એને વાળવાની છે. તો આ એક્સ્ટ્રા કાપડને આ રીતે અંદરની સાઈડ ફોલ્ડ કરો. હવે પટ્ટીને આ રીતે એકવાર ફોલ્ડ કરો આ રીતે, અને હવે બીજી વાર આ રીતે ફોલ્ડ કરી દો. એટલે આપણે જે ધાર ઉપર સિલાઈ લગાવી છે એટલે કમ્પ્લીટ આપણી સરળતાથી વળી જવાની પટ્ટી. હવે અહીંયા જો તમારે ગળામાં હાથ સિલાઈ કરવી હોય તો અહીંયા મોટો ટાંકો લો, એટલે તમે હાથ સિલાઈ કરી અને ટાંકો ખોલી શકો. આપણે અહીંયા ડાયરેક્ટ સિલાઈ લગાવવાની છે. તો આ રીતે આપણે આખી ગળાપટ્ટીમાં સિલાઈ લગાવી દઈશું. તો જુઓ આ રીતે. હવે આ જે આપણે પટ્ટી વાળી રહ્યા છીએ એ આપણી ગળાપટ્ટી છે, એટલે કે પાઇપિંગ નથી, ગળાપટ્ટી કરી છે આપણે. પાઇપિંગ હું નેક્સ્ટ બ્લાઉઝમાં પાઇપિંગ લગાવીશ એટલે તમને પાઇપિંગ લગાવતા પણ આવડી જાય. આપણે શું ધીમે ધીમે બધું શીખવાનું છે. અત્યારે આપણે ક્રોસ પટ્ટી કઈ રીતે લગાવી એ શીખી રહ્યા છીએ, પછી સીધી પટ્ટી હોય તો ગળાપટ્ટી કઈ રીતે લગાવી એ પણ શીખવાનું છે, અને પાઇપિંગ બ્લાઉઝમાં પાઇપિંગ લગાવી કેવી રીતે એ પણ આપણે શીખવાનું છે. તો બધું જ આપણે ધીમે ધીમે શીખવાનું છે. તો આ રીતે જુઓ તમે ફિનિશિંગ જુઓ કે અંદરની સાઈડ જે રીતનું ફિનિશિંગ છે એ જ રીતે આપણે બહારની સાઈડનું પણ ફિનિશિંગ લેવાનું. જુઓ કે એવું નથી કે ડાયરેક્ટ સિલાઈ લગાવીને સીવી દો, ફિનિશિંગનું ખાસ ધ્યાન રાખવાનું. અમુક વખતે કેવું થાય કે ફિટિંગ કમ્પ્લીટ હોય પણ ફિનિશિંગ ના સારું હોય તો બ્લાઉઝ એટલો બધો સારો ના લાગે. એટલે આપણે ફિનિશિંગનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. મારા વિડીયો બહુ લાંબા થાય છે પણ હું તમને જેટલું બને ને એટલું ડિટેલમાં સમજાવવા માંગુ છું, કે કોઈ પણ મારું સ્ટુડન્ટ હોય કે જે મારા વિડીયો જોતું હોય એને એક પણ વસ્તુની ભૂલ ના રહે, કોઈ પણ વસ્તુમાં એની ભૂલ ના પડે, એના બ્લાઉઝનું ફિટિંગ કમ્પ્લીટ આવે એનું મારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા લોકોની કમેન્ટો પણ સારી સારી આવી છે. મને તો શું આવું મેં વિચાર્યું જ નહોતું કે કમેન્ટો આટલી સારી આવશે, પણ સારી આવી છે કમેન્ટો. તો બધાને થેન્ક યુ મારા વિડીયો જોવા બદલ, ધન્યવાદ. તો ફ્રેન્ડ્સ આપણે કમ્પ્લીટ ગળાપટ્ટી લગાવી દીધી છે. જુઓ તમે બ્લાઉઝના કમ્પ્લીટ ભાગમાં આપણે, તો આખા ગળામાં આપણે કમ્પ્લીટ ગળાપટ્ટી લગાવી દીધી છે. એક્સ્ટ્રા જે દોરા હોય એને કટિંગ કરતા રહેવાનું. તો જુઓ ફિનિશિંગ હું તમને બતાવી દઉં. અને જો તમે મોટો ટાંકો લીધો હોય ને તો કોઈને શું સિલાઈ ના ગમે તો અહીંયા તમે ઓટણ કરી દો, હાથ સિલાઈ કરી દો, અને પછી આ જે વધારાની સિલાઈ હોય એને નીકાળી દેવાની. તો આ રીતે આપણે કમ્પ્લીટ ગળાપટ્ટી બ્લાઉઝમાં લગાવી દીધી છે. તો હવે આપણે કમરપટ્ટી લગાવવાની છે. તો કમરપટ્ટી લગાવવા માટે પહેલા તો આપણે
બ્લાઉઝને આ રીતે સાઈડમાંથી જોઈન્ટ કરી દઈશું આ રીતે. જો આ માયનો ભાગ છે ત્યાંથી અહીંયા સુધી આપણે સીધી સિલાઈ લગાવીશું. આ રીતે સીધી સિલાઈ લગાવવાની. અને આ બ્લાઉઝનો સીધા ભાગ છે એમ જ સિલાઈ લગાવવાની છે, કારણ કે આપણે આની અંદર સાઈડમાં કવર સિલાઈ કરવાની છે. જે દોરા નીકળે છે ને અહીંથી એના અંદર આપણે કવરમાં લઈ લેવાના છે, કવર સિલાઈ કરવાની છે ફિટિંગ કરતી વખતે. એટલે પહેલા તો આપણે સીધી સિલાઈ અહીંયા લગાવી દઈએ. આ જે બાયની અંદર જે સિલાઈ આવે છે ઉપરની સાઈડ રાખવાની છે. આપણે જે બાય જોઈન્ટ કરી છે એ સિલાઈને આપણે આ રીતે ઉપરની સાઈડ રાખવાની છે. તો ફ્રેન્ડ્સ અહીંયા ઉપર જ મેં સિલાઈ લગાવી દીધી છે. હવે અંદરની સાઈડથી હું તમને બતાવી દઉં. જો અંદરની સાઈડ આપણું કવર થઈ ગયું. અને આ જે બાયની સાઈડ મેં તમને કીધી, આ બંને સાઈડ જે સિલાઈની ઉપર રાખવાની. અને જો આર્મહોલમાં બંને શેડા, ચારે શેડા કમ્પ્લીટ આપણે અહીંયા મળે છે. તો આ રીતે બતાવી દઉં તમને. હવે આપણે એક્સ્ટ્રા કાપડને કટિંગ કરી દઈશું અહીંથી. તો એ જ રીતે આપણે બીજી બાજુ પણ આ રીતે સિલાઈ લગાવી અને બીજી સાઈડ પણ આપણે ફિટ કરી દેવાની. તો ફ્રેન્ડ્સ હવે આપણે બ્લાઉઝમાં કમરપટ્ટી લગાવવાની છે. તો કમરપટ્ટી લગાવવા માટે આપણે શું કરીશું કે પહેલા તો બ્લાઉઝને આ રીતે મૂકી દઈશું. આ રીતે મૂકી અને અહીંયા બાયથી લઈ અને અહીંયા સુધી જુઓ આપણા કમ્પ્લીટ બંને ભાગ સરખા છે. બ્લાઉઝના સાઈડના બંને ભાગ આપણા સરખા છે. હવે તમારે શું કરવાનું છે, આ બંને ભાગને પકડી અને અહીંયા છેડા ઉપર નિશાન લગાવી દેવાનું આ રીતે. એટલે શું કમર પટ્ટી આપણે લગાવીએ એ વખતે પટ્ટી લગાવતી વખતે એકમાં ઊંચું ને એકમાં નીચું થાય નહીં. તો એ રીતે આપણે નિશાન લગાવી દીધું. જુઓ હવે આ રીતે હું ખોલીને બતાવું તમને. જુઓ કમ્પ્લીટ સીધું આવે આપણું, આ બાજુ પણ સીધું આવે. આ રીતની જે નાની નાની ટિપ્સ છે ને આપણે ધ્યાનમાં રાખવાની છે, એટલે આપણું બ્લાઉઝનું ફિનિશિંગ બહુ મસ્ત આવે. તો અહીંયા બંને સાઈડ આપણે નિશાન લગાવી દીધા. કમરની આ બાજુ પણ આપણે નિશાન લગાવી દીધું. હવે બ્લાઉઝને પાછો આ રીતે મૂકવાનું. હવે આગળની સાઈડ હુકાઈ પટ્ટીને સરખું કરી અને મૂકી દેવાની આ રીતે. જો ઉપરથી કમ્પ્લીટ સરખી છે. હવે નીચેથી બંને છેડા સરખા ખેંચીને કમ્પ્લીટ લઈ લેવાના અને અહીંયા પણ નિશાન લગાવી દેવાનું. અમુક વખતે કેવું થાય કે નિશાન ના લગાવીએ તો એક ભાગ ઊંચો અને એક ભાગ નીચો એ રીતનું થઈ જાય. તો આપણે નિશાન લગાવી દીધું એટલે આપણે નિશાન હોય તો આપણને ફિક્સ થઈ જાય કે અહીંયાથી જ પટ્ટી લગાવવાની શરૂઆત કરવાની અને અહીંયા એન્ડ કરવાનો. તો હવે આપણે કમરપટ્ટી લગાવીશું. કમરપટ્ટી મેં કટિંગ કરીને રાખી છે, કશું જ નથી, સીધી પટ્ટી કટિંગ કરી છે આ રીતે કમ્પ્લીટ 1.5 કે 2 ઇંચની પટ્ટી આપણે કટિંગ કરી દેવાની. હવે આપણે આ બ્લાઉઝનો સીધો ભાગ છે એની ઉપર પટ્ટીને આ રીતે ઉલટી મૂકી દેવાની અને સીધી સિલાઈ લગાવવાની. સિલાઈ લગાવતા લગાવતા અહીંયા જે ટક્સનો ભાગ આવે વચ્ચેનો જે આપણો ટક્સ છે આગળની સાઈડનો, ત્યાં આગળ નાની ચપટી લેવાની. એમ કરતા કરતા પાછળ જે બ્લાઉઝનો ટક્સનો ભાગ આવે પાછળની સાઈડ ત્યાં આગળ પણ એક નાની ચપટી લેવાની. ચપટી લેવાનું કારણ શું છે કે ફિનિશિંગ સારું આવે. અને હું તમને પટ્ટી લગાવી દઉં પછી બતાવું કે શું કારણ છે. તો ચલો પટ્ટી લગાવીશું આપણે. તો અહીંયા જે મોટો ટક્સ આવ્યો આપણો આગળની સાઈડનો, ત્યાં આગળ મેં નાની ચપટી આ રીતે લઈ લીધી. ના લો તો પણ વાંધો નથી, પણ લો તો ફિનિશિંગ બ્લાઉઝનું સારું લાગે એટલા માટે. હવે પાછળની સાઈડ નાનો ટક્સ આવે એકદમ ઝીણી પટ્ટી, એકદમ ઝીણી ચપટી લેવાની. સીધી સીધી પટ્ટી લગાવી દો ને તો પણ ચાલે, પણ જો આ ચપટી લીધી હોય ને એટલે કમર નીચેની સાઈડ જે કમરનો ભાગ હોય એ આપણો સાંકડો હોય ઉપર જતા થોડો પહોળો થાય. એટલે અહીંથી ચપટી લો એટલે આ રીતે વળે અંદરની સાઈડ, એટલે આ ભાગ થોડો પહોળો રહે એટલે આપણું ફિનિશિંગ બહુ મસ્ત લાગે બ્લાઉઝનું.
હવે પાછી આગળની સાઈડ આપણે ચપટી લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે કમર પટ્ટી લગાવી દીધી છે. જુઓ હવે આપણે અહીંથી એક્સ્ટ્રા કાપડને કટિંગ કરી દઈશું. આ બાજુથી પણ એક્સ્ટ્રા કાપડ કટિંગ કરી દઈશું. હવે આટલું કર્યા બાદ આપણે આ પટ્ટીને આ રીતે મૂકી અને ધાર ઉપર સિલાઈ લગાવવાની. જેમ આપણે ગળા પટ્ટીમાં લગાવી હતી એ જ રીતે આપણે અહીંયા પણ ધાર ઉપર સિલાઈ લગાવવાની. આ સિલાઈનો જે ભાગ છે એ પટ્ટી બાજુ રાખવાનો, બ્લાઉઝનો ભાગ આ બાજુ રાખવાનો અને ધાર ઉપર સિલાઈ લગાવવાની. તો આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લગાવવાની ધીમી ધીમી. તો ફ્રેન્ડ્સ બહાર વરસાદ ચાલુ છે એટલે તમને થોડો વરસાદનો પણ અવાજ આવશે. થોડી ખબર ના પડે તો ધ્યાનથી જોજો અને થોડું એડજસ્ટ કરજો, કારણ કે વરસાદ ચાલુ છે એટલે એ અવાજ તો હું કઈ રીતે બંધ કરી શકું. ગાજે પણ છે વરસાદ આજે તો જોરદાર. બસ ખાલી ક્લાસ પૂરો થાય ને ત્યાં સુધી લાઈટ ના જાય તો સારું છે. તો આપણે આ રીતે ધાર ઉપર સિલાઈ લગાવી દીધી. હવે આપણે ગળા પટ્ટીને અંદરની સાઈડ ઉલટાવી દઈશું. તો અહીંયા વધારાનું એક્સ્ટ્રા કાપડ જે છે એને આપણે કટ કરી દઈશું. બહુ વધારે કાપડ નહીં રાખવાનું, માપનું જ રાખવાનું, વળે એટલું. હવે આ પટ્ટીને આ રીતે અંદરની સાઈડ વાળો. જુઓ આપણી હૂક પટ્ટી છે ત્યાંથી આ રીતે અંદરની સાઈડ વાળો. એકવાર આ રીતે ફોલ્ડ કરો અને પછી બીજી વાર ફોલ્ડ કરો આ રીતે, એટલે અંદરની સાઈડ પટ્ટી વળી જાય. હવે અહીંયા ડાયરેક્ટ આપણે સિલાઈ લગાવી દો. જો તમારે ઉલટણ કરવું હોય તો મોટો ટાંકો રાખો, હાથ સિલાઈ કરવાની હોય તો, અથવા તો પછી ડાયરેક્ટ સિલાઈ લગાવી દો. તો આ રીતે આપણે ધીમે ધીમે પટ્ટીને વાળતા જવાનું અને સિલાઈ લગાવતા રહેવાનું. તો જુઓ અંદરની સાઈડનું ફિનિશિંગ જોઈ લો તમે. હવે બહારની સાઈડનું પણ કમ્પ્લીટ જોઈ લો. કમ્પ્લીટ આપણું ફિનિશિંગ જરૂરી છે. કમ્પ્લીટ એવું નથી કે અંદરની સાઈડ સિલાઈ લગાવી એટલે ઉપરની સાઈડ એમને. પાછળનું પણ ફિનિશિંગ જોવાનું, અંદરનું પણ જોવાનું. એ રીતે આપણે કમ્પ્લીટ આખી પટ્ટીમાં સિલાઈ લગાવી દેવાની. તો ફ્રેન્ડ્સ આપણે કમ્પ્લીટ કમર પટ્ટી લગાવીને તૈયાર કરી દીધી છે. જુઓ હવે અહીંયા તમને દેખો, અહીંયા આપણે ટક્સ હતો ત્યાં નાની ચપટી લીધી છે, અહીંયા પણ લીધી છે. અહીંયા દેખો તમે આગળની સાઈડ આપણે નાની ચપટી લીધી છે. ચપટી લો ને તમે એટલે જુઓ આપણે બસ્ટનો ભાગ જે છે ને અહીંયા ટક્સનો ભાગ, એટલે ફિનિશિંગ વધારે સારું લાગે. કમરમાંથી નીચે ફિટિંગ થાય અને ઉપર શેપ આવે એ રીતે. તો આપણે કમ્પ્લીટ કમર પટ્ટી લાગીને તૈયાર થઈ ગઈ છે બ્લાઉઝની. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ગળા પટ્ટી, ગાજ બટન પટ્ટી અને કમર પટ્ટી લગાવતા આજે શીખી ગયા છીએ. હવે આપણો ક્લાસનો જે વિડીયો છે બહુ લાંબો થઈ જવાનો છે, તો આપણે અહીંયા ક્લાસને સ્ટોપ કરીશું અને હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે બ્લાઉઝનું ફિટિંગ કઈ રીતે કરવું, સ્ટેપ બાય સ્ટેપ બાયનું માપ લઈને ફિટિંગ કરવાનું છે, છાતીનું ફિટિંગ કરવાનું છે, કમરનું ફિટિંગ કરવાનું છે, બધું કઈ રીતે કરવાનું એ આપણે નેક્સ્ટ ક્લાસમાં શીખીશું. તો ફ્રેન્ડ્સ આવડી ગયું ને હું કઈ પટ્ટી, ગળા પટ્ટી અને કમર પટ્ટી કઈ રીતે લગાવવાની. તો આ કોઈ અઘરું કામ નથી, ફટાફટ આવડી જાય એ રીતે મેં તમને શીખવાડ્યું છે. તો પણ તમે વારે ઘડીએ જોજો અને પ્રેક્ટિસ ચાલુ રાખજો. કંઈ પણ ખબર ના પડે તો કમેન્ટમાં કહેજો, કમેન્ટના વિડીયો આપણે બનાવીશું. તો આજનો ક્લાસ અહીંયા સુધી જ. હવે મળીશું નેક્સ્ટ ક્લાસમાં.